તમે હું આમથી કેમ આટા મારો છો? હવે સુઈ જાવ ને, સવારમાં આપણે વહેલા નીકળવાનું છે, તમને ખબર છે ને? ફરવા તો જવાનું છે, પણ પછી તાર નખરા મને ખબર છે. પછી તારા ઠેલા ને સંપલ ને એ બધું આપણે ઉપાડવા નવરા નથી હો. તમ ન ઉપાડતા, હું બધું ઉપાડ લઈશ, થેલા હું લઈ લઈશ બીસ. અને તમે થાકી જાવ ને તો તમને હાંડીએ કરી લઈશ બીસ. આ અત્યારે મોટી મોટી વાતો કરે છે ને, પછી બધાય ઠેલા ને એના સંપલ ને પાણીની બોટલું ને બધું મારે લેવું પડે છે. હાલો જે થાય કાલ જોયું જાશ. એલી પણ ક્યાં ભાગી જાશ? હળવે હળવે હાલ ને, ફરવાનું તોય નહીં ભાગી જાય તારો બાપ. બાપના પેટ પડે ને કઈ ભાડ્યું છે કે નથી ભાડ્યું? એ તમે હળવે હળવે હાલ આવો. હું ઓલી હિડિંબા દેવીનું મંદિર રહ્યું ને ત્યાં બેઠી છું હો ને, ત્યાં આવજો. કોઈ બે માણા હારો હારે હાલે. આને જો કેટલી ઉતાવળ ફાટી નીકળે છે, એકલી એકલી દોડી ગઈ. લાય ફટાફટ હું એની વાહે વાહે જાઉં, નકર આ બોતડા જેવું ક્યાંય ભૂલવું પડશે. એ હળવે હળવે હાલો, બરફમાં લપસી જશો. હું ક્યારની પહોંચી ગઈ, ક્યારની તમારી રાહ જોઈને બેઠી છું. તે આગળ આવીને તે શું કાંદો કાઢી લીધો? આ બધા માણસો કેવા હાથા જોડી કરીને રખડે છે. આ બધાનું જોઈને કઈક શીખ, બળદિયા જેવી. હારું હવે એ બધી લગ મૂકો, હાલો ને આપણે બે એક સેલ્ફી લેવી. હાલો પછી મારી ઇન્સ્ટામાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં બધે સ્ટોરી મૂકવી. શિમલા મનાલી એન્જોય. એ તારો બાપ ફોન હવળો રાખ, ઊંધો ફોન છે. અને પાછી સેલ્ફી વાળી ની થાસ. એક પાડવો પોતો જાવ, નો આવડતું શીખવાડાય. જ્યારે જઈએ ત્યારે તારો બાપ આયા મારા બાપ નાક લેવાય દો. એ હશે લ્યો, હારું હાલ સેલ્ફી પાડવી આપણે બે. પણ હવે દાંત કાઢ, હું આમ બોતડા જેમ ઊભી છું ધૂંધળો સડાવીને. સ્માઈલ આપ થોડીક, એટલે તાર બેન પણ વધારે બળતરા થાય. હા ઈ હાસું તમારે. બસ લો હવે રેડી. હાલો ને આપણે કડે ગોલા બેગે સમજીને બેહી. આમથી હું થોડીક થાકી છું. કેવું મસ્તીનું વાતાવરણ છે નહીં? મારે તો છે ને આપણા લગ્ન છે ને તે દિવસથી શિમલા મનાલી આવવાનો શોખ હતો. આજકાલ કરતા 3 વર્ષ વીએ ગયા. લે હું મારા ફોનમાં શિમલા મનાલીની સ્ટોરી મૂકી દઉં. ટૂર ઓફ શિમલા મનાલી. હમણાં જોઈએ મારી બેનપણીઓ મારી સ્ટોરી જોઈશે ને એટલે બળીને રાખ થઈ જશે. સ્ટોરી જોઈને જોઈએ સીધો ભડકો થશે ભડકો. પાછી હારું લગાડવા ફોન કરશે કે એમને કહેવાય નહીં તો એમે આવે તારે હારી. હારું હાલ, હવે એને નથી બે રહેવું, ઓલા બરફના ગાંગડામાં થોડા કાંટા મારતા આવી. હાલો હાલો બહુ મજા આવશે હાલો. આમ જો તો ખરા કેવું મસ્તીનું વાતાવરણ છે. જ્યાં જોઈ ત્યાં નકરો બરફ જ બરફ દેખાય છે. થોડીક રીતે બરફમાં નાખીને ઓલો રંગ લેતા આવ્યો ને તો કેવા ગોળા બનાવીને ખાધ નહીં? એટલે આ તો જો જેવી હોય એવી વર્તાઈ રહેશે. આ વાતાવરણ જોઈને મને ઓલું આપણું ગુજરાતી ગીત છે ને એ ગાવાનું મન થાય. દિલ્હી દેખા કે ભલે મુંબઈ દેખા, શિમલા મનાલી ને દેખા તો કુછ નહીં દેખા. સરસ લ્યો. હાલો આપણે 5 વાગ્યાની ફ્લાઇટ છે, તેમાં જવાનું છે, નકર આઈને રહી જઈશું. હા શુક્લા હો, મને તો આઈને રહેવાનું મન થાય. તો તું આઈને રે, હું જાઉં છું હો. ઉભા રહ્યો હું આવું છું. આ મને કોણ રાખશે ઓખા જેવીને? અને આમે તે રોજ બાજુ કોને રહેતા? હાલો હું જાઉં હો, નકર અમારી વિયા રહેશે ને તો અમારે આખી જિંદગી ગાળવી પડશે એકલા એકલા હો. એટલે હું જાઉં હો.